નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। યુનિફોર્મ સિવિલ કોડ કમિટીએ સુરતના આગેવાનો સાથે બેઠક યોજી અભિપ્રાયો મેળવ્યા। ભેસ્તાનમાં એક એટીએમ મશીનમાંથી ₹7,000ની ચોરી કરનાર 3 કિશોરોની અટકાયત। સરથાણામાં બનેલ ગેંગરેપ વિથ હત્યાની ઘટનામાં ફરાર મુખ્ય આરોપી 2 વર્ષે પકડાયો। નિયમોનું ઉલ્લંઘન કરીને વિદ્યાર્થીઓના ભાવિ સાથે છેડા કરનાર 55 સ્કૂલોની માન્યતા રદ થશે। ફાયર સેફટી અને લાયસન્સ વગર ફટાકડાઓનું વેચાણ કરનાર 2 વેપારી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાઈ। સુરતમાં શિક્ષણને લઈને અનોખો પ્રયાસ, શિક્ષક દ્વારા જ બુક બેંકનું આયોજન કરાયું। સમાચાર વિગતે જોઈએ। યુનિફોર્મ સિવિલ કોડના અમલ માટે નિવૃત્ત ન્યાયમૂર્તિ રંजना પ્રકાશ દેસાઈની આગેવાનીમાં ગઠિત કમિટી અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લઈને વિવિધ સમાજના આગેવાનોના અભિપ્રાયો અને સૂચનો મેળવી રહી છે। તે અંતર્ગત કમિટીએ સુરત આવી અભિપ્રાય લીધા હતા, જેમાં મુસ્લિમ આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો તો વિહપ આગેવાનોએ જણાવ્યું હતું કે હિન્દુ મુસ્લિમ એકતાની માત્ર વાતો કરવાથી એકતા આવવાની નથી, તમામ વ્યક્તિને એક સરખા હક અને અધિકાર મળવા જ જોઈએ। સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સહિત કમિટીના સભ્યો વચ્ચે બેઠક બાદ આજ બપોરે વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા સામાજિક અગ્રણીઓ સાથે પણ કમિટી દ્વારા સૂચનો મેળવવામાં આવ્યા હતા, જેમાં પ્રારંભમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અને ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે સમાન સિવિલ કોડના અમલીકરણ બાબતે રજૂઆતકર્તાઓ પાસેથી સૂચનો અને મંતવ્યો મેળવવામાં આવ્યા હતા। ગત રોજ વલસાડ જિલ્લામાં યુસીસી સંદર્ભે કમિટીના અધ્યક્ષ નિવૃત્ત ન્યાયમૂર્તિ રંजना દેસાઈ, સિનિયર એડવાઇઝર શત્રુઘ્નસિંહ, વરિષ્ઠ એડવોકેટ આરસી કોંડેકર અને ડોક્ટર દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફ દ્વારા 100 જેટલા પ્રબુદ્ધ નાગરિકોના સૂચનો મેળવવામાં આવ્યા હતા અને ત્યાર સુધી સમિતિ દ્વારા રાજ્યભરના 32 જિલ્લાઓની મુલાકાત લેવામાં આવી છે અને આજે સુરત જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા। કલેક્ટર કચેરી ખાતે મુસ્લિમ અગ્રણી મુફ્તી તાહિર બક્ષવાલા, મૌલાના અશરદ મીર સહિત સામાજિક અગ્રણી એવા કનુભાઈ ટેલર, મથુરભાઈ સવાણી, યઝદી કરંજિયા અને સૌજીભાઈ ધોળકિયા સાથે યુસીસીના અમલીકરણ સંદર્ભે જરૂરી મંતવ્યો અને સૂચનો મેળવવામાં આવ્યા હતા। બાદમાં બપોરે 12 વાગ્યે સર્કિટ હાઉસ ખાતે કમિટીના સભ્યો દ્વારા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ કોર્પોરેટર અસલમભાઈ સાયકલવાલા સહિત એડવોકેટ તાહિર હકીમ, ઇકબાલ મિર્ઝા, સૈયદ ઇમરાન અલી કાદિર અને અંજુમન કમિટીના અગ્રણીઓ સાથે પણ રૂબરૂ મુલાકાત કરી હતી અને બેઠક દરમિયાન મુસ્લિમ આગેવાનો દ્વારા યુસીસીના કાયદા અંગે જરૂરી સૂચનો સાથે કાયદાનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો। સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા એક એટીએમમાંથી ₹7,000ની ચોરીની ઘટના બનવા પામી હતી, જેમાં 3 કિશોર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। એટીએમના ઝોનલ મેનેજરની ફરિયાદ બાદ ભેસ્તાન પોલીસે સીસીટીવી ફૂટેજના તપાસ હાથ ધરી હતી અને તેમાં તપાસ દરમિયાન 3 કિશોર મોજ શોખ માટે એટીએમ મશીન સાથે છેડછાડ કરીને ચોરી કરતા હોવાનો ખુલાસો થયો છે। 31 માર્ચે સાંજે 3 અજાણ્યા લોકો ભેસ્તાન બ્રિજની બાજુમાં આવેલા એટીએમ સેન્ટરમાં પ્રવેશ્યા હતા અને તેઓએ મશીન સાથે છેડછાડ કરી પૈસા ચોરવાનો પ્રયાસ કર્યો હતો। એટીએમ મશીનને નુકસાન પહોંચાડીને તેમણે ₹7,000ની ચોરી કરી હતી। સીસીટીવી ફૂટેજમાં આ ઘટના કેદ થઈ જતા એટીએમના ઝોનલ મેનેજર ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે એટીએમ મશીનને નુકસાન પહોંચાડવા અને ચોરીના ગુનામાં પોલીસે તપાસ શરૂ કરી હતી। એટીએમ મશીનમાં થયેલી છેડછાડ અને ચોરી અંગેની માહિતી મળ્યા બાદ ભેસ્તાન પોલીસ ટીમના આ વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી હતી અને ફૂટેજમાં 3 કિશોર એટીએમ મશીન સાથે છેડછાડ કરતા જોવા મળ્યા હતા।
આ ધ્યાને આવતા જ પોલીસે કિશોરની ઓળખ કરી અને તેમને ઝડપી પાડવા માટે કામગીરી શરૂ કરી હતી અને ત્યારબાદ તપાસ દરમિયાન ત્રણેય બાળ કિશોરોને ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યા હતા અને એટીએમમાંથી ચોરી કર્યાની કબૂલાત પણ તેઓએ કરી હતી. પોલીસે કિશોરોની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે તેઓએ માત્ર મોજશોખ માટે જ પૈસા ચોર્યાની કબૂલાત કરી હતી. હાલ પોલીસે આ ત્રણેય કિશોરોની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. વર્ષ 2023માં સરથાણા વિસ્તારમાં બનેલી 16 વર્ષીય સગીરા ઉપર ગેંગરેપ વિથ હત્યાના ઘટનામાં ફરાર મુખ્ય આરોપીને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જે આરોપીનો કબજો યુપી પોલીસને સોંપવા અંગેની તજવીજ સરથાણા પોલીસે હાથ ધરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે વર્ષ 2023માં ઉત્તર પ્રદેશ રહેતી સગીરાનું એલ્યુમિનિયમ કંપનીમાં જ કામ કરતા કિશોરે કારીગરે અપહરણ કરી સુરત લઈ આવ્યો હતો અને જ્યાં એલ્યુમિનિયમ કંપનીમાં જ કામ કરતા આરોપી અને તેના માલિકે સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરી તેણી પર જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી દીધી હતી. જે બાદ ફરી ઉત્તર પ્રદેશ લઈ જતા તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ગેંગરેપ વિથ હત્યા કેસમાં છેલ્લા 2 વર્ષથી ફરાર મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં સુરતની સરથાણા પોલીસને મોટી સફળતા મળી છે. વર્ષ 2023માં સરથાણા વિસ્તારમાં ગેંગરેપ વિથ હત્યાની ઘટના બની હતી. જે કેસમાં એલ્યુમિનિયમ કંપનીના માલિકની ધરપકડ કરવામાં આવી છે અને સરથાણા પોલીસના જણાવ્યા અનુસાર વર્ષ 2023માં 16 વર્ષની સગીર વયની કિશોરીનું યુપી ખાતેથી અપહરણ કરી એલ્યુમિનિયમ કંપનીમાં કામ કરતો કારીગર સુરત લાવ્યો હતો. પોતાના પ્રેમજાળમાં ફસાવી યુપીથી અપહરણ કરી સુરત લઈ આવ્યા બાદ એલ્યુમિનિયમની ફેક્ટરીના માલિક અને કારીગર દ્વારા સામૂહિક રીતે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના સુલતાનપુર ખાતેથી સગીર વયની કિશોરીનું અપહરણ કરી મહાવીર નિષાદ નામનો કારીગર તેનું અપહરણ કરી સુરત લઈ આવ્યો હતો અને સુરતના ટીમલા હથોડા ગામ ખાતે આવેલી એલ્યુમિનિયમ ફેક્ટરીમાં સગીરા પર ફેક્ટરી માલિક નિક્ષિત અને કારીગર મહાવીર દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને જ્વલનશીલ પ્રવાહી નાખી અને સળગાવી દેવામાં આવી હતી. સગીરા જોઈને જાણી શકે અને તેવી આશંકાઓ રાખીને આરોપીઓ દ્વારા તેણીને સળગાવી મારી નાખવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જે બાદ તેણીને હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી અને જે બાદ પરિવારજનોને જાણ કરવામાં આવતા તેને ઉત્તર પ્રદેશથી સુરત આવ્યા હતા અને તેણીને ઉત્તર પ્રદેશ ચાલ્યા ગયા હતા. જોકે ઉત્તર પ્રદેશ ખાતેથી ખાનગી હોસ્પિટલમાં સગીરાને દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું અને અંતિમ શ્વાસ લેતા પહેલા સગીરાએ પોલીસને આપેલા નિવેદનમાં મહાવીર નિષાદ અને ફેક્ટરી માલિકે આચરેલા દુષ્કર્મ અંગેની હકીકત જણાવી હતી. જેથી ઉત્તર પ્રદેશના જયસિંહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, જેની તપાસ દરમિયાન પોલીસે 4 થી 5 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જેમાં મુખ્ય આરોપી ફેક્ટરી માલિક નિક્ષિતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો, જે છેલ્લા 2 વર્ષથી ફરાર હતો. જે નિક્ષિતનું લોકેશન સુરત બતાવતા ઉત્તર પ્રદેશ પોલીસે સુરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને સરથાણા પોલીસે એક ટીમ બનાવીને નિક્ષિતને ઝડપી પાડ્યો છે. જે આરોપીનો કબજો હાલ યુપી પોલીસને સોંપવાની આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમાર એક્શન મોડમાં આવ્યા છે અને બુધવારે તેમણે શહેરની 55 સ્કૂલોની માન્યતા રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આ માટે એક વિશેષ તપાસ કમિટી રચવામાં આવી છે, જે આ શાળાઓની વિગતવાર તપાસ કરશે અને પછી રિપોર્ટ રજૂ કરશે. રિપોર્ટના આધારે જિલ્લા શિક્ષણ અધિકારી શિક્ષણ બોર્ડને આ શાળાઓની માન્યતા રદ કરવાની ભલામણ પણ કરશે. શહેરમાં કેટલીક શાળાઓ શિક્ષણ બોર્ડના નિયમોનું પાલન કર્યા વિના કાર્યરત હોવાની વિગતો બહાર આવી છે અને કેટલીક શાળાઓએ એક જ નામે 2 અલગ અલગ જગ્યાઓએ શાળા ચલાવવાનું શરૂ કર્યું છે, જ્યારે કેટલાક શાળાઓએ મંજૂરી લીધા વગર સ્થળ બદલી નાખ્યું છે અને કેટલાક સંસ્થાપકો સ્કૂલમાં ફાયર સેફ્ટી અને બિલ્ડિંગ યુટિલાઇઝેશન સર્ટિફિકેટ વગર શાળા ચલાવી રહ્યા છે. શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરાયેલા નિયમો મુજબ રમતગમતના મેદાન અને પાયાના ભૌતિક સગવડો જેવી કે પર્યાપ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા નથી અને કેટલાક શાળાઓમાં છેલ્લા કેટલાક વર્ષોથી વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી છે, જ્યારે કેટલીક શાળાઓમાં માત્ર આરટીઈ હેઠળ ધોરણ 1માં પ્રવેશ આપીને શાળા ચલાવાઈ રહી છે. આ તમામ બાબતોને ધ્યાને લઈને ડીઈઓ ડોક્ટર ભગીરથસિંહ પરમારે
શિક્ષણ વિભાગને રિપોર્ટ મોકલવાનું નક્કી કર્યું છે. રિપોર્ટના આધારે રાજ્ય શિક્ષણ બોર્ડ 55 શાળાઓની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરશે. જો આ શાળાઓની માન્યતા રદ થાય તો તેમાં અભ્યાસ કરતા 2000થી વધુ વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે, પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ તેઓના અભ્યાસ પર અસર ન પડે તેમ યોજના પણ બનાવી છે, જેમાં વિદ્યાર્થીઓને નજીકની માન્યતા પ્રાપ્ત શાળાઓમાં ખસેડવામાં આવશે. નગરપાલિકા વિસ્તારમાં આવેલી 55 જેટલી શાળાઓની માન્યતા રદ કરવા માટે થઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ માટેની 5 સભ્યોની કમિટી બનાવી અને શાળાની ચકાસણી કરવામાં આવશે. આ તમામ શાળાઓની અંદર એમ કહી શકાય કે ઘણી બધી શાળાઓ એવી છે કે જે વર્ષોથી વગર વિદ્યાર્થીઓએ શાળા શરૂ છે, અથવા તો ઘણી બધી શાળાઓની અંદર એવી પરિસ્થિતિ છે કે જ્યાં મંજૂરી મળી છે એના જગ્યાએ અલગ જગ્યાએ શાળા શરૂ છે, અને અમુક શાળાઓની અંદર ભૌતિક સુવિધાનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે. તમામ શાળાઓની ચકાસણી કરી અને શાળાઓની માન્યતા રદ કરવામાં આવશે. આ શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ટ્રાન્સફર કરી અને વિદ્યાર્થીઓનું ભાવિ ન જોખવાય તે માટેની પણ તકેદારી લેવામાં આવશે. સુરત મહાનગરપાલિકા તંત્ર હોય કે પોલીસ તંત્ર, રાજ્યમાં જ્યારે કોઈ પણ મોટી ઘટના બનતી હોય છે ત્યારે જ તેઓ સફાળા જાગીને કાર્યરત થતા હોય છે. ડીસામાં બનેલી દુર્ઘટના બાદ સુરત પોલીસ તંત્ર ફરીથી જાગ્યું હતું અને શહેરમાં મોટા ઉપાડે બારેમાસ ફટાકડા વેચતા દુકાનધારકો સામે તપાસના આદેશ આપ્યા હતા. આ દરમિયાન વરાછા અને કતારગામ વિસ્તારમાં 2 અલગ અલગ ફટાકડા વેચતા વેપારીઓના પાસે ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હતો, અને આ ઉપરાંત તેઓ પાસે ફટાકડા વેચાણનું પણ લાયસન્સ ન હતું, જેથી પોલીસે બંને વેપારીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં ડીસા ખાતે ફટાકડાની ગેરકાયદેસર મેન્યુફેક્ચરિંગ કંપનીમાં ભીષણ આગ લાગ્યા બાદ 20થી વધુ નિર્દોષ લોકોના ભોગ લેવાયા હતા. ડીસાની અગ્નિકાંડની ઘટના બાદ ફરી એકવાર પાલિકા તંત્ર અને પોલીસ તંત્રની આંખ ઉઘડી હોય તેવી રીતના ફરીથી ચેકિંગ કાર્ય અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મૂળ અમરેલીના વતની અને સુરતના વરાછા વિસ્તારમાં એકે રોડ પર આવેલા સત્તાધાર સોસાયટીમાં રહેતા હરીશભાઈ બાબરિયા ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા છે, અને વરાછા વિસ્તારમાં મોદી મોહલ્લામાં તાપી મેડિકલની ઉપર એક દુકાનમાં પોતાનું ફટાકડાનું ગોડાઉન આવેલું છે, પરંતુ તેઓ પાસે ફાયર સેફ્ટીના કોઈ પણ સાધનો નથી અને ફટાકડા સંગ્રહ કરી રાખવા માટે કોઈ પણ જાતનું લાયસન્સ પણ નથી, ને તેઓએ પોતાના દુકાનમાં અલગ અલગ કંપનીના કુલ રૂપિયા 1,21,000ના ફટાકડાનો મુદ્દામાલ સંગ્રહ કરી રાખ્યો હતો, જેથી પોલીસે હરીશભાઈ બાબરિયા સામે લોકોની જિંદગી જોખમમાં મૂકવાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બીજી ઘટનામાં કતારગામ લલિતા પાર્ક સોસાયટીમાં રહેતા રાજેશભાઈ ગુપ્તા પણ ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા છે, અને કતારગામ રાજલક્ષ્મી કોમ્પ્લેક્સમાં તેઓનો શિવ કૃપા ફટાકડા સ્ટોર આવેલો છે. ગતરોજ કતારગામ પોલીસે ફટાકડાના સ્ટોર પર ચેકિંગ કરી ત્યારે ખબર પડી કે તેઓની દુકાનમાં 1,80,000ના ફટાકડાનો માલ સ્ટોર કરી રાખવામાં આવ્યો છે, જેથી પોલીસે દુકાનનો મોટો જથ્થો સંગ્રહ રાખવા બદલ તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એપ્રિલ મહિનામાં પરીક્ષાઓ પૂર્ણ થતી હોય છે અને ઉનાળા બાદ જૂનમાં નવા સત્રની શરૂઆત થતી હોય છે. જ્યારે સીબીએસઈ બોર્ડમાં ઉનાળુ વેકેશન અગાઉ જ શૈક્ષણિક સત્રની શરૂઆત થતી હોય છે. ત્યારે શૈક્ષણિક સત્રની શરૂઆત થાય અને જૂનું શૈક્ષણિક સત્ર પૂર્ણ થતું હોય છે, ત્યારે સુરતમાં શિક્ષા ફોર ચેન્જ ગ્રુપ દ્વારા એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જૂના શૈક્ષણિક સત્ર પૂર્ણ થતાં જ બાળકો દ્વારા ખાસ કરીને જે પાઠ્યપુસ્તકો હોય છે તેને પસ્તીમાં આપી દેવામાં આવતા હોય છે, પરંતુ તે પાઠ્યપુસ્તકો સરસ હોય તેનો ઉપયોગ બીજા વિદ્યાર્થીઓ પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ કરી શકે તેમ હોય તે પાઠ્યપુસ્તકોનો સંગ્રહ કરવાનું કાર્ય શિક્ષા ફોર ચેન્જ ગ્રુપ દ્વારા કરવાનું શરૂ કરાયું છે. શિક્ષા ફોર ચેન્જ ગ્રુપ દ્વારા બુક બેંકનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અહીં વિદ્યાર્થીઓ પોતાના પુસ્તકો જમા કરાવી શકે છે, જેથી આ પુસ્તક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે. શિક્ષા ફોર ચેન્જ ગ્રુપ દ્વારા લાલાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે આ પ્રથમ વર્ષ અમારું છે. શિક્ષા ફોર ચેન્જ ગ્રુપ દ્વારા આ બુક બેંકમાં ધોરણ 8થી લઈને 12ના વિદ્યાર્થીઓ ભણીને આગળ વધ્યા હોય તેઓ પોતાના જૂના ચોપડા અહીં જમા કરાવી શકે છે, જેથી 8થી 12 ધોરણમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને આ પુસ્તકો આપવામાં આવશે અને જરૂરિયાતમંદ
બાળકોને પૂરતા પુસ્તકો મળવાથી તેમનો અભ્યાસ કરવામાં તેમને લાભ થશે. राहुल ठाकुर है और मैं इस ग्रुप का संस्थापक हूँ. ये ग्रुप बनाने की मकसद यही था कि एनसीईआरटी का एक रिपोर्ट आया था कि 30 से 35% बच्चे 10वीं के बाद पढ़ाई छोड़ देते हैं. तो हमारी संस्था ने एक काफी टाइम से इस पे काम करने की सोच रहे थे. तो इस बार हमने क्या किया है कि 8वीं क्लास से लेकर 12वीं क्लास के बच्चे यहाँ पे बुक जमा करें. जैसे कि 8वीं क्लास का बुक यहाँ आप जमा करते हैं तो आपको 9वीं क्लास का बुक मिलेगा विद बाइंडिंग. तो आपको यहाँ पे आना है. पूरे सूरत के अंदर 30 लोकेशन आपको मिल रहे हैं. 30 लोकेशन के अंदर अडाजन से लेकर लिम्बायत हर जगह ये लोकेशन आपको मिल जाएगा. और वहां पे जाकर के आपको एक बारकोड स्कैन करना है. स्कैन करने के बाद आपको सारी माहिती डालनी है. सबमिट होने के बाद 24 से 48 घंटे में आपको फोन आ जाएगा और कब आपको ये बुक्स मिलेंगे वो सारी माहिती वहां पे. સમાચારના અંતે ફરી એકવાર નજર કરી આજના મુખ્ય સમાચાર પર. યુનિફોર્મ સિવિલ કોડ કમિટીએ સુરતના આગેવાનો સાથે બેઠક યોજી અભિપ્રાયો મેળવ્યા. ભેસ્તાનમાં એક એટીએમ મશીનમાંથી ₹7,000ની ચોરી કરનાર 3 કિશોરોની અટકાયત. સરથાણામાં બનેલ ગેંગરેપ વિથ હત્યાની ઘટનામાં ફરાર મુખ્ય આરોપી 2 વર્ષે પકડાયો. નિયમોનું ઉલ્લંઘન કરીને વિદ્યાર્થીઓના ભાવિ સાથે છેડા કરનાર 55 સ્કૂલોની માન્યતા રદ થશે. ફાયર સેફટી અને લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરનારા 2 વેપારી વિરુદ્ધ એફઆઈઆર દાખલ. સુરતમાં શિક્ષણને લઈને અનોખો પ્રયાસ. શિક્ષક દ્વારા જ બુક બેંકનું કરાયું આયોજન. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે મળતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.